આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા એક મોક ડ્રીલ અને બોટ ટેસ્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી ચોમાસાની ઋતુ આવી રહી છે અને વડોદરામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય અથવા કોઈ તળાવમાં ડૂબવાની આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તેવા સમયે ક્વિક રિસ્પોન્સ આપવાના હેતુથી અત્યારથી જ ફાયર વિભાગ સજ્જ બન્યું છે। વડોદરાના ઐતિહાસિક તળાવ સુરસાગર તળાવ ખાતે બોટ ટેસ્ટિંગ અને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। મકરપુરા જીઆઈડીસી ફાયર સ્ટેશન દ્વારા આયોજિત આ મોક ડ્રીલમાં ફાયર વિભાગની અલગ અલગ ટીમ સાથે રાખીને પાણીમાં રેસ્ક્યુ કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી। આ અંગે વધુ માહિતી આપતા જીઆઈડીસી ફાયર સ્ટેશનના સબ ઓફિસર દીપક રાઠવાએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન ઊભી થતી પૂરની પરિસ્થિતિ અથવા કોઈ કટોકટીના સમયે નાગરિકનો જીવ બચાવી શકાય તે માટે આ વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। હાલમાં ફાયર વિભાગ પાસે 2 પ્રકારની બોટ ઉપલબ્ધ છે, જેમાં રબર બોટ અને ફાઇબર બોટનો સમાવેશ થાય છે। આ બંને બોટની સ્પીડ, તેની ક્ષમતા અને ચાલુ વહેણમાં તે કેવી રીતે ઓપરેટ થાય છે તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા દર અઠવાડિયે તમામ ફાયર સ્ટેશનો પર સાધનનું ટેસ્ટિંગ કરવામાં આવે છે, જેથી આપત્તિના સમયે કોઈપણ ટેકનિકલ ખામી વિના તાત્કાલિક મદદ પહોંચાડી શકાય। દરેક ફાયર સ્ટેશનમાં જે આપણી બોટ આપેલી છે, બોટ અને ઓબીએમ, તો એ બંનેનું વખતો વખત આપણે ટેસ્ટિંગ અને જે બી એને જાળવણી રાખવાની હોય છે તે આપણે તકેદારી રાખતા હોઈએ છીએ। ચોમાસું આવી રહ્યું છે, અત્યારે શું તકેદારીઓ ખાસ ધ્યાને લેવામાં આવી રહી છે? જી, હવે આજ રોજ આપણે જે જીઆઈડીસી ફાયર સ્ટેશન ખાતેની ટીમને અહીંયા સુરસાગર ખાતે લાવવામાં આવ્યા છે અને એમાં આપણે રબર બોટ અને ફાઇબર બોટનો બંનેનો ઉપયોગ કરી અને જે 3 આપણી જે 24 કલાક જે ફાયર સ્ટેશન કાર્યરત હોય છે તો એમાં 3 શિપના કર્મચારી, એસઓ અને જમાદાર, તો 3 શિપના સાથે રાખી અને જે ટેસ્ટિંગ ને મોકડ્રીલનું ને એ આપણે આજે હાથ ધરવામાં આવ્યું છે। આપને જણાવ્યું એમ વખતો વખત આપણે ટેસ્ટિંગનું ને એ કરતા હોય છે, જેથી કરીને જે આપણા કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તો એ જે રેસ્ક્યુની કામગીરી છે એ વધુ સારામાં સારી રીતે થાય, સમયનો બચાવ થાય અને જે બી કદાચ મે બી આપણે એવું નથી ઈચ્છતા, પરંતુ જો કદાચ કોઈ કોલ આવે ફાયર ડિપાર્ટમેન્ટને તો એને આપણે સૌથી સારી રીતે ઝડપી અને વ્યવસ્થિત સુનિશ્ચિત કરી શકીએ તે પ્રમાણેનો આપણે એક હેતુ ધ્યાને રાખી અને આજે ટ્રેનિંગનો પ્રોગ્રામ રાખેલ છે।